ધ્યાન રાખવા તો માંગી તમારી તો અમે સમજી છીએ કે અમારી જે અમારી જો સત્સંગમાં બેઠા હોય ત્યારે એમ થાય કે ધ્યાન જ શ્રેષ્ઠ છે. અહીંથી બહાર નીકળ્યા ને સંસાર વહીવટમાં ગયા એટલે વિચારો ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિ સમજે છે કે ધ્યાન છે એ શ્રેષ્ઠ છે. કારણ કે સતત 24 કલાક જો આનો અભ્યાસ છે ને તો એ શક્ય બને એવું છે. બાપાને મેં પૂછ તમને બાપા કીધું મારે ધ્યાન રાખવું છે વિચારનો સમજી કે દ્રશ્ય માત્ર વિચાર છે બેટા અને એ બધા વાણીવાળા છે. વાણી વગરનો વિચાર છે એનો સંગ રાખજો. વિચાર કરો પણ વાણી વગર. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુધામ બીજું કહીએ કેટલું પર વિચાર તો કામ જે સૈન્ય જાણ પડો મોટે અનહદ ચિંતવે એ તો તે વાળી રહેલી છે. જે સૈન્ય તે તો ત્યાં સૈન કઈ અખો ઉતરા પહેલે પાર કોઈનો જગ્યા પકડી સોની મઢીમાં અવિનાશી આવતો કોઈ નીરખી લ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી આવતો જગ્યા સોની કોઈનો કાંઈ નહીં. ત્યાં જઈને કાંઈ કહેવાનું નથી. ક્યાંય ગયા બધા ગયા હોય તો રહેતા જગ્યાએ કાંઈ છે દેખાય છે એક દિવસ થાય છે ગેપ થાય છે ગુજરી મેળો દાસ સૌ કે સપનાના સુખમાં બગડેલી મોત મૂરખ તેરો માટે છોડ સોચ ક્ષમતા પકડી લે મેલી દે મૂરખ મનમાં તે મેરો તેરો સંગાતી નહીં તું એકલો આખી નહીં કોઈ તેરો. હા બોલો 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 શરીરનો ઇન્દ્રિયોનો અને મન બુદ્ધિ અને સંબંધ વિચ્છેદ થાય ને એ થાકી જતા સ્વામી રામસુખ કારણ જ્યાં સુધી શરીર આવે ઇન્દ્રિયો આવે મન બુદ્ધિ આવે જ્યાં સુધી સંબંધ છે ને ત્યાં સુધી વિચારોનું જાગૃતિ થાય. બહારના દ્રશ્યો તો જોઈ માની લો કે બહારના દ્રશ્યો જોઈને વિચાર પ્રગટે છે પણ એકાદમાં હાથ બંધ કરીને બેઠા હોય ત્યારે વિચાર તો આવે જ છે. જ્યારે ટાઈમ મળે ત્યારે અનુભવ કરી લેવાનો. અડધી કલાક તમે રૂમ બંધ કરી દો લાલ કેરી આજા કટકો તો આમ બધી જોઈ લે ઘરે એકાદમાં બેઠા ત્યારે વિચાર તો આવે જ છે. વિચાર આવે છે. શરીરનો ઇન્દ્રિયોનો મન બુદ્ધિ અને સંબંધ વિચ્છેદ થાય ને ત્યારે વ્યક્તિ નિર્વિચાર અવસ્થા હમણાં આપણે આ 2-3 દિવસથી આ વાત અહીંયા હાલે જ ગુણ સાથે નહીં યોજના સ્પર્શે નહીં પંચભૂત 2-3 દિવસ ગુણ સાથે નહીં યોજના સ્પર્શે નહીં પંચભૂત. ગુણ કયો કે ધર્મ કયો વાત એક જ થઈ વિષય. આ જ વાત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધી શ્લોક કે હરેક મહાપુરુષોનું શાસ્ત્રોનું વચન અને મહાપુરુષોનો અનુભવ એક જ આવે. ગીતામાં એક શ્લોકમાં કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય શરીરમાં જે કાંઈ સાધનો છે અંદર બહાર એના તમામના કાંઈ ને કાંઈ ધર્મ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું એક મારા એકના જ શરણે આવી. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને સર્વ પાપોથી મુક્ત કરી દઈશ અને તને મોક્ષની પ્રાપ્તિ કરાવીશ.
નહીતર તો ભગવાન કૃષ્ણની સામે જ અર્જુન હતા, તો એ લાકડી પડે પડે એમના શરણે નો થઈ જાય. છતાં આમ કેવું કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. એટલે એ તમામ શરીર આરે, મન આરે, બુદ્ધિ આરે, ચિત્ત આરે, બધા આરે સંબંધ વિચ્છેદ કરવાની વાત છે. એટલે જ્યાં સુધી દેહાધ્યાસનું જરા કે કણ રહી ગયો ને ત્યાં સુધી વ્યક્તિ ધ્યાનમાં નહીં રહે. કાંઈ ને કાંઈ વિચારનું પ્રાગટ્ય થવા, એક વિચાર આવે ને એમાંથી પાછા અનેક વિચારો ઊભા થાય. જો મોબાઈલમાં તમે એક વિષય કાઢો તો ઓછો રજની, તમે એક બટન દાબો એટલે એના 500 જાતના પ્રવચનો આવે. અરુણ બાપુ, મયુર બાપુ કાઢો એટલે તમારા છેલ્લા 2-3 વર્ષના 4 વર્ષના બધા આવે પ્રવચનો દેખાય. એક વિચારમાંથી અનેક વિચાર પ્રગટ થાય છે. એટલે વિચારમાં માણસ છે ને ભમરીમાં આખો એના વંટોળમાં ગોટે ચડી જાય. હવે એટલા બધા વિચારોમાં એક શ્વાસ લઈ છે છોડી છે ત્યાં 24 વિચાર આવી જાય. એટલું બધું ઝડપથી હાલતું હોય છે કે અમુક વિચાર જ આપણને યાદ હોય. આપણે ખાલી યાદ કરી કે અત્યારે હારા 10 વાગે આવ્યા ત્યારે કેવો વિચાર આવતો હતો યાદ નથી. વિચારની ગતિ જેટલી બધી છે થાય કે એમાં અમુક મુખ્ય જે વિચાર હોય ને વ્યક્તિના, એટલે જેના તરફ આકર્ષણ જઈ જઈને યાદ રહેશે. એક શ્વાસ લઈ અને છોડી એટલી વારમાં 24 વિચાર આવે છે, તો 24 કલાકમાં 21,600 શ્વાસ લઈ જાય. એ બધા વિચારોને ત્યાગીને એમાં ધ્યાન રાખવું તો દેહાધ્યાસથી ઉપર ઉઠે ને સંપૂર્ણ રીતે બહુ શક્તિ પડે. તો વિચારના વગરમાં તો છે જ બધા. તો મહાપુરુષોનો, શાસ્ત્રોનો, સંતોનો બધાનો નિચોડ એક જ આવે. કારણ કે આનો અભ્યાસ નથી ને એટલે આ કામ કઠિન પડે. બાપુને 24 કલાક આમ જો તો એકાંત છે, કોઈનો કોન્ટેક્ટ નહીં, ડેલી બહાર નીકળવું અને સતત એકના જ ચિંતનમાં, એના માટે શક્ય છે. આપણે તો અહીંથી ડેલી બહાર નીકળ્યા ભેગા જ વિચારો પરિવર્તન થઈ ગયું. સત્સંગમાં આવી ત્યારે વિચારો ઊંચા હોય, પછી જેવા જેવા લોકોનો સંગ થતો જાય આપણને ખબર છે કે હવે ઘણી વખત ધંધા ઉપર એક કોઈક વ્યક્તિ એવો આવે ને તો એ કોકની ખોદરી કરી બેઠો. હવે સાંભળવી તો પડે, એને કહેવાય તો નહીં, તો જવા દે, લાઈડું ન કાઢે ને તો ધંધો ભાગે. પછી ખોટા બહુ જાજી વાર બે ને એટલે ખોટા આમ ફોન કરવો પડે હું કામમાં ઓમ જોઈ એમ કે મારે ઉતાવળ છે. ખોદણીની વાત આવે ને એટલે એને અડધી કલાક ક્યાં આવી જાય ખબર નથી. આમ ટાઈમ ન હોય વ્યક્તિ પર, એટલે અંદર ખાને એમાં માણસોને રસ હોય છે. આપણું ધ્યાન જાય કે સારું આ થાય છે ખોટું થાય છે, આની કંઈ જરૂર નથી આપણે, છતાંય આવું બનતું હોય છે. અને અનેક લોકોનો સંત છે, હરેક જાતની અલગ અલગ પ્રકૃતિના માણસો એને કોન્ટેક્ટ થયું છે. આટલા બધા વિચારોમાંથી નીકળી અને ધ્યાન રાખવું એ ઘણું કઠિન તો છે. છતાં આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે અમે ધ્યાન રાખીએ તો એ તમે કૃપા કરો.